રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 9 વાગ્યા હે. બેન થઈ ગઈ છે તૈયાર. હું આગળ ઉઠ્યો હોઉં. પાણી વાળી તમે આવ્યા હતા? કેટલા વાગે આવ્યા હતા? 12 વાગે આવ્યો હતો. હું આગળ ઉઠ્યો અને બને ચા મારા હાટું. નવ સવારનો નહીં, મારે સવાર આખી ચીર. આજે જાઉં પણ હવે આ ઉઠે ને તો હરાડે થાય કે ખબર પડે કે ભગવાન જાઉં કે કલાક 2 કલાક જાઉં કે આખા દિન કરી જાઉં કે તમે જો વાઈટ ડે ના ડર હતા કે ઉઠે ને તો કેવી રીતે વાળી જાઉં તો પછી થાક લાગે. આજ ખાસ કે પહોળીનું હે નો ખોબો બેનને આપણે મન્નત ન દીધો તો ઈ આજ ખાય. મારે ખોબો આવ્યો ઈ રાંધવાનો હે બધું આખો દી ખોબો જ ખાવાનું. અને હા કહો ને ફરાળમાં પૈસા આવ્યા એનું લઈને ગમે એ ખાઈ શકે ફરાળ. હાલો ચા પાણી પી લે, પછી વિચારે કેમ જવું એ. ચા પીને તો આખો ઉઘડે. બકાલો સુધારાય બાપુ. બાપુ ભરે હવા સ્કૂટીમાં હે ને ઓલા હે ટ્યુબલેસ ટાયર. હવા નીકળી જાય 8-10 ની વળી થોડીક ભરવી પડે. પડતર રહે એટલે ટ્યુબલેસ ટાયરમાં હવા નીકળી જાય. હું કી કાયમ જતો રહીએ ના જ ભાવે. મહિનો ને હજી ખેંચ પડી, પછી તો રીંગણા ઢગલા થઈ પડી યારો આવી એટલે એ નામી થઈ ગયા છે હવે. હાલો ચા પીવો હોય તો આમ 10 વાગ્યાનો આમ સવાર બસ 10 વાગ્યાનો એ તો પછી આના હાલ હે ને ગરમ થઈ જાય. પીવો તો જવાય પણ પછી આના હાલ હી જાઓ 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 ઘુમરો મારી આવો. વાડીએ જવાનું આજ આરા રાખ્યું હે. બપોર પછી હવે જોઈએ એને હે ને આજ હા એવું એ કઈ નક્કી ના હોય આપણે. એના ડૂમ હે એટલે ખીર બનાવવાની હે. ઘણા કહેતા હોય જુવારવાનું ના, અમારે જુવારવાનું ના હોય. અમારી ખોબો જે આવ્યો હોય ને એ ધાન ખાવાનું હોય રાંધીને, બાકી જુવારવાનું એવું કંઈ ના હોય. અમારે ત્યાં હવે તો ઘણાને એવી રિવાજ હોય કે ખોબો જુવારીને કેવાનું જુવાર તમારી કંઈ ખબર નથી છે એટલે અમે ત્યાં ને રાંધીને ખાવાનું હોય. એ જોઈ ખાંડ આવે, ખીર બનાવવાની, દૂધના પૈસા આવે, દૂધ આપણે એમાં નાખી તેથી આવે તો દૂધે લઈ આવે ને ફરાળે લઈ આવે. પણ તેથી આગળ આપણે ફુગાડી દઈને થાય. એકવાર છે ને યુગનો ખોખો દેવા આવ્યા ને મોતી મુનો બે ફૂલ વરસાદ ભરતો હતો એકદમ. જો અહીંયા કાઢી રાખી તો અહીંયા પલળી ગયા ને એટલો વરસાદ નુમને પાછા આવ્યા. પછી તને હું બીજે દી આવે તો તને વહી જાય એટલે ફૂલ વરસાદ ના આવ્યા હતા એકવાર ખોખો દેવા. અરે હે ને હા જે 12 વાગે પાયા અને એમ બાવળ થાય કે 1 વાગ્યો ને રાતે તો લાઇટ વહી ગઈ હતી. તો એની પાછી હજી લાઇટ આવી નથી, તયુંની નથી આવી. અમે છે ને 12 વાગે પાઈને આવતા રહ્યા હતા. ને આજ છે ને હવામાન છાયો થઈ ગયો ટાઢું, તડકો બડકો કંઈ હે નહીં અને છાંભલું થઈ ગયું. વાદળા એકદમ આવી ગયા હે. વરસાદની અમારે ત્યાં જો કે ખાસ જરૂર જ છે, આવી જાય તો જાવ હવામાન થઈ ગયું. ખાસ હમણાં 2 દી થયા તો કોઈ ઓલો તડકો બહુ નથી પડતો, પણ હવામાન ખુલ્લું હતું, ચોખ્ખું. નગર ભાદરવામાં તડકા મૂકે પણ એવો કંઈ ખાસ તડકો નહોતો. ભેરો વાવડો રહી અને કંઈક વળી વાદળછાયું થઈ જાય. આજ તો હા વાદળછાયું થઈ ગયું હે. અટાણે તો ખાલી 1.5-2 ઇંચ આવી જાય તો એટલો ઘણો થઈ જાય એમ છે. હાલો 2 વાગ્યા હે અને ચા પાણી આજ જરાક વહેલા પી લીધા. 2 વાગ્યા રાઈટ. અને
જવું હોય નેદવા ભાદરે વડો હાથ ફેરો હોય ને ઘૂમરો મરાઈ જાય ને પાણીની મોર તો વડું હે તે લેવાઈ જાય. અને આમ બીજું કંઈ ખાસ કામ હે નહીં. આજ હવામાન મેં તમને સવારે કહ્યું તો એવું ને એવું હે. આખો દી વાદળ છાંયો અને છાંટા વાવડે થાય આમ વડતરું પછી હામો એમનો ટૂંકમાં આમ માર્ગું પાણી હાલ નીકળે ને એટલો વરસાદ છે. અને અમારે ખાસ જરૂર છે જો આવી જાય ને તો પાણી પાવું નહીં. ધારી ત્યાં પી ગઈ છે પણ હવે ભાદરે ધીરે ધીરે ચાલુ કરવું જોઈએ. હજી ભાદર એવી કંઈ હુકાતી નથી. પછી હાલો આપણે ત્યાં જાય પછી જોઉં માંડવીને કેવું છે બધું. એ વેદમતી છે ને થોડીક ધીરી પડી છે. હા કે હવે મથવા હે ને મોટરું ચાલુ થયું હે અને 2 વર્ષ પછી આ તાજ આવી બધા નવીન લાગે. ચોખ્ખું ચણક કરી નાખ્યું બધા હે ને ધોઈ નાખ્યું જતા દીધું જો ઓલું રહ્યું વાં સુધી નદીની. હજી આપણે બાવેડા ની બધું કાપીને ચોખ્ખું કરવાનું હે પણ અટાણ કઈ વાહન લઈ આવવાનું નથી એટલે અમે કઈ અડતા નથી. હા જે લાઈન ઓલું પાણી વહી આવે ને રેચનું હે. ઓલું રેચનું પાણી છે ને ગરમ હે. આ પાણી ઠંડુ છે. નદીનું પાણી વહી આવે ને ઠંડુ. બધા માછલા જબરા થઈ ગયા આમાં. ચોખ્ખું થઈ જાય બધું. આવડી પૂર આવે મૂકે આવે હે ચોખ્ખો થઈ ગયો ને. પગથિયા કઈ ના થાય. અહીંયા માર ના આવે ને અહીંયા નદી છે ને આમ આટી છે એટલે આમ પહારે થઈ જાય. આ બધા અમારે કાંઠોના વાવ છે ને આટીમાં હે હા આ વાવેડો છે ને આમ વાં છે ને ઓલી અમારી સીડી અહીંયા આડો હતો ખબર છે દારૂ નડતી આમ નમાવી નાખો. આવ અહીંની માંડવીને તો હજી હુકની કઈ બહુ ખબર નથી પડતી. હે અહીંની માંડવીને હજી હુકની ખબર નથી. આ હેઠો હુકા હે મોરથી થોડુંક આ ગરેડો રહ્યો ને એટલે બધું 2000 ઉતરી જાય એટલે આ હુકા હે. હુવા રહી એવડું થઈ ગયું જતા પાછું વેરો જ ન થયું. ઊમ નવરાત છે પણ એનો વેત ના આવે ને એમ. ઊમ તો નવરાત જ છે. આપડે ખડ છે ને આમાં વડું હોય આવું છોટું. એ તો તું આજ આવી ને તને બધું નવીન લાગી. હા માંડવી ઉથલાવી નાખી બધી. આ જમીન અમારે મોડી ઉકાઈ. હાલો આપણે મોટરસાયકલ વહી ગઈ અહીંયા જ વહી જાઉં છે નહીં. કોક છોટું હોય હાથ ફેરો થઈ જાય. જો આમાં કોક માંડવાનું દેખાય પીરું છોટું હે ને એ હાથ ફેરો થઈ જાય ખડે ચોખ્ખું થઈ જાય. આ આપણે ગિરનાર હોયા જો જતા લીંબુ હે લીંબુ પાણીની ખાસ જરૂર છે. ઊમ હુકાતી નથી પણ આ જમીન છે ને એ કઠણ થઈ ગઈ હોય તો આ હેઠો વેલો હુકા હે અને ઓલો હેઠો વેલો હુકા વચમાં જરાક ઓછી હુકા બધેમાં ડૂચો તાજો કરી ગઈ. આ ગોઠણ આવી છે ને હે હા બે થાય ખોડે થાય ને નેદે થાય ને મોટરસાયકલ વહી ગઈ અહીંયા વહી જાઉં. જો અહીંયા વહી ગઈ વાં વહી ગઈ એટલે 6 હારું જોવા દઈ જાય. મને ગોઠણ થાય તો તને તો ગોઠણ થાય જ ને. આજ છે ને વાદળા બહુ થાય હે. જો આમ આવા વાદળા હે ને ઉપડા રાખે હે. હાલો બાપુ આવી ગયા જો એ માંથી વખેડું લેતા આવે હે. આમાં ઉમે કઈ છે નહીં વૈયા જાય આયલો લે જ છે એટલે કે ઉકલે બહુ એ આમ બરફતો હજુ આ વાદળા દેખાય નહીં. મોટરસાયકલ આજ વાદળા બહુ ઉપડે.
આવીએ બાપુ કહે હે કે વરસાદનો એની કાલે જ કહ્યું હતું કે કંઈક ફેરફાર થાય ને હાચન ફેરફાર થઈ ગયો વરસાદની શક્યતા છે હં. પાછા કે કાતરામાં છાંટા આવ્યા હતા એટલે તઈ કે બહુ શક્યતા કહેતા હતા હવે હું આપણા ભાગમાં હે તો આવીએ. હાલો 4:30 વાગ્યા હે અને 2 ઉઠલું વૈરા અમે તને બાપુજી કલાકમાં ઉથલ કા હા કલાકમાં ઉઠલ અને યો છ હારું હા. તન વખેડા હવે અમારે બેની એક ઉથલ હે 3 જણાની 2 ઉઠલું વૈરા ને અમારે બેની એક ઉથલ ટૂંકમાં મોટરસાઇકલ વાગી ગયો હોય ને ઈ ચીલે ઈ ચીલે વહી વહી જાય. બહુ થઈ ગઈ ને વચમાં ક્યાંય કચરો નથી જતા હા 6 વાગ્યે ને ત્યાં નદી લે હું અને ભારી એક ખડે થઈ જાય હા ખડ વધુ હોય એટલે ભારી એક થઈ જાય એટલે બેહું ખડની ભારી થઈ જાય ને અમારે નેજ થઈ જાય અને 10 વીઘાનો નેજ કમ્પ્લીટ થાય જ. હજી 2 કલાકનો ટાઈમ વધારે હોત તો કટકી ને દઈ જાય. પાછા આવ્યું કાલ સવારે આવ્યું અને પરવા અમારે 22 નંબર ને 20 નંબર વાવલ હતી. અવાર 22 નંબર ને ગિરનાર હે અવાર હવે કઈ હરહ આવે ને છેલ્લે ખબર પડી. હા અને પાછા ચાહે બદલ છે અહીંયા હે 20 ની જારી ને વાહે 26 ની જારી હા એટલે અવાર છેલ્લે ખબર દિવાળી ખબર પડે. પરવા ટૂંકમાં ગિરનાર જારા અહીં કોઈ વાવલ નથી કાકાને ખાલી એક મોણેક વાવલ હતી બહુ જ નામી થઈ 28 જારી વાવલ હતી. ઈ ટૂંકમાં 22 નંબર ને 20 નંબર થી હરહ થઈ હતી. અવાર હવે કેવી થાય ને છેલ્લે ખબર પડે. અટાણે તો બધું બહુ જ નામી હે માંડવી બે ઓલી આમાં હે ને એક ફાયદો થાય ફૂંગી ના આવે એવા હાટો જા બી વાવવું પડ્યું. અટાણે નથી આમાં ફૂંગીનું છોટું નથી કોઈ મુંડાનું મુંડો તો અમારે ક્યાંય નથી નકર મુંડાની રાડે બહુ હે પણ મુંડો ક્યાંય છે નહીં. બહુ છે હવે એને દવા ફેરવલ નહોતી તે છે એને બાકી અમારે ક્યાંય નથી મુંડો અને હજી ક્યાંય ફૂંગીનું છોટું નથી. હવે આગળ જતા શું થાય કંઈ નક્કી ન મળે બાકી અટાણે બધે ભારી નરવાય છે અને બાકી છેલ્લે ક્યું બિયાણ હરહ આવે એ તો આપણે દિવાળીએ જો હું હા હાલો નેદાએ ગયું હોય ને ભારી એક ખોળ બે થઈ ગઈ બે કામ ધૂળે ના આવે હે બોલા બોલે બે ગાજે કે કામ મોરલા હમણાં હું તો અહીંયા નદીન કાંઠે નદીન કાંઠે જ બોલते નદીન કાંઠે જ ન કરે હોય જ બોલ એ તો મોટરસાઇકલ ઉપડે ને તોય મોરલા બોલે. બાપુને આજ ફેરે મોટરસાઇકલ દીધી હતી ને અમારે હે સ્કૂટી. આમાં ખડની ભારી રીએ નહીં હે હાકવી સ્કૂટી માર્ગમાં ભંગે પડે તો જાતર અધૂરી રહી કઈ જાતર અધૂરી ના રહી. હાલો વાડીએ આવે મારે મને ચા પીવાનો હોય જ ચા પી હાલો તાકાતવાળી ચા આકડી પછી વ્યાયામ ડેમ થઈ જાય માથે એલચી તરે બસ બસ હાલો એલચી વાળો ચા પીવો હોય. આ ટેવ છે ને લોકડાઉન હતું તેથી પડી દિવસ મન ચાર હાવ નવરા હોય ને તે પછી હાવ એ ચા પી લીધો હોય ઉનાળો દી ખૂટે નહીં પછી હા કરે દિવસનું ચા તે દી રાતે પડી ગઈ આરામ સીઝનનું કામ કરી લીધું લોકડાઉન થી તો આપણે ઘઉં કાઢી લીધા હા ઘઉં કાઢી લીધા લોકડાઉન એ વાર અમારે ઘઉં હતા ભાદરમાં ઘઉં કાઢ્યા લોકડાઉન થી લોકડાઉન થયું પછી કઈ કામ ન મળે હા બે 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 કંટાળો આવે ક્યાં જવાય નહીં કોઈને ઘેર ના જવાય દુકાને ના જવાય કઈ ખાવાનું ચામાં સુટતા જાય તે દિન વટાણા બંધાર થઈ અમારા વિડીયો જોતા હે ને ખબર અમે હે ને કાયમ હાંજે રામાયણ વાંચતા ગમે કાયમ જોતા હે ને એને ખબર હે કાયમ હાંજે ને વેરા કરીને રામાયણ વાંચતા પણ મનોજભાઈ હોસ્ટેલમાં ગયો ને તે દિન બંધ કરી દીધી ને તે દિન મજા નથી આવતી બેન વાંચવા બેન ખાય ને સીધી રામાયણ લઈ લેતી તે દિન બેન કહેવા મજા નથી આવતી નથી વાંચતી નથી તે દિનની નકર કાંઈ ડેલી એક અધ્યાય વાંચતા તે દિન ટૂંકમાં નથી પછી હું બધા ભેગા થઈને બેઠા ને એટલે સાંભળે વધારે બધા ભેગા બેઠા વાતો કરતા હા એટલે પછી એમ બંધ કરી દીધી ડેલી કાયમ વાંચતા. હવે તો આપણે હે ને સોમવારે નજદીક આવતો જાય છે હવે મેળો આવે છે આપણે હું આજ ગઈ હતી બેનપણી ભેગી જોવા ઘણું બધું આવી ગયું ઓળખી ને બ્રેક ડાન્સ ને એવું બધું આવી ગયું ફિટ થતું તો અટાણે થતું હશે અને અહીંથી દેખાય આપણે મેળી ઉપરથી જોઈને એટલે ઓળખીનું થોડુંક દેખાય બહુ તો ના દેખાય થોડુંક દેખાય
અને હું આજ ગઈ હતી બેનપણી ભેગી, હજી જમ્પિંગ નથી આવ્યા નકર બે હાથ. હવે શનિ રવિમાં પાછા જાઉં જમ્પિંગ આવીએ તો. અને તમે બધા જો મેળો કરવા પૂગી આવજો. હું તમને આમંત્રણ ખાસ દઉં હો, બાપુને ખબર નથી ને તમને ખાસ આમંત્રણ દઉં હો કે આવજો. પછી દેખું હું બાબુ ભાઈ ભેગા દેવું, પણ હું ખાસ તમને આમંત્રણ દઉં હોઉં કે તમે આવજો મેળામાં. અને આ સાથે આપણા આજનો વિડીયો પૂરો કરી. કેવા લાગે કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછળ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, આવજો.